षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। पात्र विना वस्तु न रहे, पात्रे आत्मिक ज्ञान, पात्र थवा सेवो सदा ब्रह्मचर्यमतिमान। प्रवादिराज दशलक्षण महापर्व उत्तम ब्रह्मचर्य धर्मનો મહાન દિવસ। બ્રહ્મ નામ જ્ઞાન અને આનંદની મૂર્તિ ભગવાન આત્મા, એમાં ચર્યા કરવી, એમાં ઠરવું, એમાં રહેવું, એમાં રમણતા કરવી, એનું નામ બ્રહ્મચર્ય। આકિંચન્ય અને બ્રહ્મચર્ય આ બે દશ ધર્મના સાર કહેવાય। એટલે આજે આપણે બ્રહ્મચર્ય ધર્મનો મહિમા, બ્રહ્મચર્ય ધર્મની આરાધના ઉપાસનાના સંદર્ભમાં કૃપાળુદેવ શ્રીમદજીના હૃદયમાં બ્રહ્મચર્ય ધર્મ અંગે જે મહિમા પડઘાતો હતો પ્રતિશ્વાસમાં, જે શ્વસતો હતો જેમના શ્વાસે શ્વાસમાં, જેમના નસે નસમાં, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન। પાત્રતા કેળવવા માટે, પાત્ર થવા માટે સદા 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 સર્વદા નિત્ય મતિમાન એટલે બુદ્ધિશાળી જ્ઞાનવાન પુરુષને કેવળ અને કેવળ બ્રહ્મચર્યની સાધના જરૂરી છે। કેમ કે બહુ મોટો સિદ્ધાંત, બહુ મોટી સિદ્ધાંતની વાત તરફ કૃપાળુદેવ આપણા સહુ કોઈનું ધ્યાન દોરે છે। પાત્ર વિના વસ્તુ ન રહે, સત્પાત્રતા વિના મળતા મળી જાય વસ્તુ, મળતા મળે, મળ્યા બાદ પણ એને પ્રાપ્ત કરવું, એ પ્રાપ્તિને હંમેશા બનાવી રાખવું, એ અનંત પુરુષાર્થનું કામ છે। પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રતા નથી, આવડત નથી, સમજણ નથી, કોઠાસૂઝ નથી, તો વસ્તુ રહેવાની નથી પાત્રતા વિના। તેથી જ પાત્રે આત્મિક જ્ઞાન, આત્મા તો સહુ પાસે છે, સહુ કોઈ આત્મા જ છે। જીવની વાત કરીએ છીએ અત્યારે આપણે, હર કોઈ આત્મા છે, પણ આત્મિક જ્ઞાન કેટલા પાસે?
કેમ કે પાત્રતા કેટલા પાસે? જેની પાસે પાત્રતા હોય, સત્પાત્રતા હોય, ત્યાં જ આત્મિક જ્ઞાન ઠરે. આત્મિક જ્ઞાન શબ્દ તરફ ધ્યાન આપશો. જ્ઞાન તો હોય પણ આત્મિક જ્ઞાન. દરેક આત્મામાં જ્ઞાન છે. દરેક આત્મામાં જ્ઞાન છે, પણ કેટલાકના જ્ઞાનમાં આત્મામાં જ્ઞાનનું હોવું અને જ્ઞાનમાં આત્માનું હોવું બેઉમાં બહુ ફેર છે. આત્મામાં જ્ઞાનનું હોવું એ તો વસ્તુ સ્વભાવ છે, પણ જ્ઞાનમાં આત્માનું હોવું એ પાત્રતાની ઉદ્ઘોષણા છે. એ સત્પાત્રતાની જાહેરાત છે. એ સત્પાત્રતાનો આવિર્ભાવ છે. પાત્રે આત્મિક જ્ઞાન, આત્મિક શ્રદ્ધા, આત્માને લગતી શ્રદ્ધા, સ્વસ્વભાવ પ્રત્યે પોતાપણાની શ્રદ્ધા, પોતાપણાનું જ્ઞાન, પોતાનામાં પોતાપણાનું આચરણ, પોતાના સુખ સ્વભાવમાં પોતાપણાની સુખાનુભૂતિ, એનું નામ આત્મિક જ્ઞાન. સ્વ પ્રત્યેની શ્રદ્ધા, સ્વ પ્રત્યેનું શ્રદ્ધાન, સ્વ પ્રત્યેનું જ્ઞાન, સ્વનું જ્ઞાન, સ્વનું આચરણ. એવી રીતે પાત્રતા વિના આત્મિક જ્ઞાન કેવળ એમાં જ્ઞાનની વાત નથી, પણ જ્ઞાન કહેતા અનંત 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 ગુણોનો ખજાનો એવો ભગવાન આત્મા. એટલે આ છંદમાં કૃપાળુ દેવે વાત કરી, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેઓ સદા બ્રહ્મચર્ય મતિમાન. આગળ વધીએ આપણે. સરસ મજાનો આ છંદ, એક શ્રેષ્ઠ કવિતા, એક શ્રેષ્ઠ કાવ્ય આપણને સમજાવે છે કે કરવાનું શું છે આપણા જીવનમાં. પરમ બ્રહ્મ અમ્લાન ધ્યાન નિત નિર્દ્વંદ્વ હો, બ્રહ્મચર્ય સુખ ખાન, પૂર્ણ હોય આનંદમય. બ્રહ્મચર્ય સુખ ખાન, સુખી થવા માટે અનંત 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 સુખ સમાધાનની નિધિ ખાન કોઈ છે, ખજાનો કોઈ છે તો બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય સુખ ખાન, પૂર્ણ હોય આનંદમય. આનંદમય ત્યારે જ પૂર્ણતાની અનુભૂતિ હોય જ્યારે બ્રહ્મચર્યમય સુખના ખજાનાનું દર્શન થાય. પણ એ કેવી રીતે થાય? એ કેવી રીતે છે? ધ્યાન નિત નિર્દ્વંદ હો. બીજી લીટી, નિત એટલે હંમેશા, નિત્ય, સદા સર્વદા, 24 કલાક, સવાર બપોર સાંજ, ક્ષણે ક્ષણે, પળે પળે જેની પ્રતીતિ, ક્ષણે ક્ષણે જેનો આવકાર, મિનિટે મિનિટે જેની મસ્તી, કલાકોને કલાકો જે સ્વરૂપ અને સ્વભાવને બાથમાં લઈ એમાં ને એમાં ધ્યાનસ્થ થઈ જવું. પરમ બ્રહ્મ અમ્લાન. અમ્લાન, મ્લાન એટલે
દુઃખ મ્લાન એટલે મલિનતા, અમ્લાન એટલે અમલિનતા એટલે નિર્મળતા. પરમ બ્રહ્મ સ્વભાવી ભગવાન આત્મા અમ્લાન છે. નિત નિર્દ્વંદ્વ થઈને એનું હું ધ્યાન કરું. અને કેમ કે તે બ્રહ્મચર્યમય સુખ ખાન એવો સ્વભાવ છે. તેથી આનંદમય હું પૂર્ણ સુખાનુભૂતિને અનુભવું. એવી રીતે આમાં બ્રહ્મચર્યની ભાવના. ભાઈ, હવે આગળ આપણે વધીએ છીએ. ઉત્તમ બ્રહ્મચર્ય અંગે આ સ્લાઇડમાં બતાવતા જે 13 સુવિચારો છે, 13 સુવાક્યો છે. ब्रह्म स्वरूप आत्मा में चर्या का नाम ब्रह्मचर्य. ब्रह्म स्वरूप आत्मा में चर्या का नाम ब्रह्मचर्य है. કેટલી સરસ વાત છે. બ્રહ્મ સ્વરૂપ આત્મા, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં ચર્યા, ચાલવું, આચરવું, એનું ચરું ખાવું, એને ચરવું આચરવું, એનું નામ બ્રહ્મચર્ય, ધર્મ કહેવાય. બીજો બોલ. ब्रह्मचारी अर्थात मनुष्यों में भी देवता तुल्य जीव. सर्वसामान्य सांसारिक विषय भोगो मय जीवन जीवता तो મનુષ્યો માનવીઓ ઘણા છે, પણ આહાર નિદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિર સમાના. ધર્મ વિનાનો માનવી પશુ સમાન ગણાય છે. પશુતાને વરેલો એ માનવ નથી, પશુ છે. એટલે જેમ કહેવાય છે કે માનવી થાય તો ઘણું, માણસ તો હોય પણ માણસાઈ ક્યાં. એટલે આમાં તો બ્રહ્મચારી એટલે મનુષ્યોમાં, સામાન્ય માનવીઓમાં વર્તતો સાક્ષાત દેવતા તુલ્ય, દૈવત્વને સાધતા એ જીવ કહેવાય. સહેજે જ બ્રહ્મચર્ય ધર્મશીલનું પાલન કરનાર, સાદગીને સત્કારનાર, સ્વભાવની મસ્તીમાં જે રહે તે જીવ देवता तुल्य गणाए. ત્રીજો બોલ. पर में सुख बुद्धि ही सबसे बड़ा अब्रह्म है. બ્રહ્મ જેવો કોઈ ધર્મ નથી અને અબ્રહ્મ જેવો કોઈ પાપ નથી. તો પરમાં સ્ત્રી પુત્ર પરિવાર સંયોગ શરીર સંસાર વિષય ભોગોમાં સુખ બુદ્ધિ સાતા વૃત્તિ એનું નામ અબ્રહ્મ છે. મૈથુનમ અબ્રહ્મ. તત્વાર સૂત્રકારોમાં સ્વામી કહે છે મૈથુનમ અબ્રહ્મ. મૈથુન તે અબ્રહ્મ છે. તો મૈથુન એટલે શું? મિથુનસ્ય ભાવ મૈથુનમ. જે વિષય ભોગોની વાસના એનું નામ મૈથુન, એ અબ્રહ્મ છે. તો એ જ વિષય ભોગો આદિકમાં સંસાર શરીર ભોગોમાં સુખ બુદ્ધિ મારાપણાની વૃત્તિ સાતા શીળીઓ થઈ જવાય છે, એનું નામ અબ્રહ્મ કહેવાય. ચોથો બોલ. સ્વભાવ સે વિરુદ્ધ આચરણ ही तो कुशील है. જો પાપના પરિણામને તો આખી દુનિયા કુશીલ કહે, પુણ્યના પરિણામને શુભ ભાવને સુશીલ કહે, પણ આચાર્ય દેવ ત્યાં ફરમાવે છે તે કર્મ કેમ હોય સુશીલ, તે સુશીલ કેમ હોય, તે કર્મ સુશીલ કેમ હોય કે જે તને સંસારમાં
દાખલ કરે, ભવ બક્ષે, એ સુશીલ કેમ કરીને હોય? તો પરમે સુખ બુદ્ધિ જેમ અબ્રહ્મ એમ સ્વભાવથી વિરુદ્ધ, સ્વભાવના તિરોધાઈ પુણ્ય અને પાપના પરિણામોમાં જે મદહોશ થઈને જે જીવ આળોટે છે એનું નામ કુશીલ છે. જેને ધ્યાનની ભાષામાં વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન કહેવાય છે. આનંદરૂપ, કષાય, ચૌર્યાનંદી, વિષયાનંદી, પરિગ્રહાનંદી. પરિગ્રહના પોટલામાં તેઓ પોતાના પ્રભુતાને જાણે કે અનુભવતો હોય, ખરેખરી પામરતા છે, કુશીલ છે. સ્વભાવથી વિરુદ્ધ આચરણ, એનું નામ કુશીલ. પાંચમો બોલ, मात्र स्पर्शन ही नहीं पांचों इंद्रियों के विषय ब्रह्मचर्य में बाधक है. जो आयु પાંચ ઇન્દ્રિયોના જ માત્ર સ્પર્શનેન્દ્રિય સંબંધીનો જ વિષય નહીં, પણ જેને મૈથુન કહેવાય તે જ નહીં, પાંચે પાંચ ઇન્દ્રિયો સંબંધીના જે વિષય છે એ બ્રહ્મચર્યમાં બાધક છે. બ્રહ્મચર્યની સાધનાને દૂર કરનારા, એની સાધનાની શાંતિને દજાડનારા ભાવો છે. પાંચેય ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય જીવને દૂર રહેવું જોઈએ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થવું જોઈએ. ખરેખર તો જીતેન્દ્રિય જીન થયા વિના બ્રહ્મચર્યપણો પ્રારંભ નથી થતો. 31મી ગાથા સમયસાર. છઠ્ઠો બોલ, आत्मा के ग्रहण पूर्वक ही विषय का त्याग होता है. સ્વનું ગ્રહણ હશે તો જ વિષયનો ત્યાગ હોય. પાંચ ઇન્દ્રિયના વિષયોની વાત ચાલે છે. આત્મગ્રહણ પૂર્વક જ ત્યાગ, આમાં ગ્રહણ પૂર્વક ત્યાગની વાત. તો સ્વ સ્વરૂપમાં સ્વભાવમાં આવ્યા તો વિષય ભોગોથી આપોઆપ દૂર થયા. સાતમો બોલ, वासना दूर करने का उपाय विवाह नहीं ब्रह्मचर्य है. બહુ અલૌકિક બોલ છે આ, આના તરફ આપણો ધ્યાન જવું જોઈએ. વાસના, વિષય વાસના દૂર કરવા માટે ઉપાય વિવાહ નથી. લગ્ન કરવા, વિવાહમાં, વિવાહ બંધનમાં બંધાઈ જવું. પૂજ ગુરુદેવ શ્રી ભગવાન મહાવીર સ્વામીના બ્રહ્મચર્યમય જીવનને યાદ કરતા હંમેશા ભગવાન મહાવીર સ્વામી સંબંધી જે ડૉક્ટર હુકુમચંદજી બારેલ સાહેબે લખેલ છે વાત યાદ કરતા ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં ઘટનાઓને કોઈ મહત્ત્વ નથી. એમના જીવનમાં એક દુર્ઘટના નહોતી થઈ. કઈ દુર્ઘટના? કે જે દુર્ઘટના પાછળ ઘટનાઓની લાંબી હારમાળ સર્જે છે. એ કઈ દુર્ઘટના? એ વિવાહ નામની દુર્ઘટના, લગ્ન નામની દુર્ઘટના એમના જીવનમાં નહોતી ઘટી. એટલે આપણે વિચારી શકીએ, વાસના દૂર કરવા માટેનો ઉપાય વિવાહ નથી, લગ્ન નથી, બ્રહ્મચર્ય છે. એક ભક્તિ આવે છે બહુ સરસ, તુમસે લાગી લગન. જો ત્યાં પણ લગન શબ્દ છે. પ્રભુને બોલે છે પાર્શ્વનાથ ભગવાનને, તુમસે લાગી લગન લે લો अपनी शरण पारस प्यारा, मेटो मेटो जे संकट हमारा. લગન એટલે લાગણી ભગવાન સાથે, લગન એટલે તન્મયતા, વીતરાગી સર્વજ્ઞ ભગવંતો સાથે. અહીં કહે છે વાસનાને દૂર કરવા માટે વિવાહ ઉપાય નથી, બ્રહ્મચર્ય ઉપાય છે. आठवां बोल, सुख के लिए किसी पर की याद आना ही अब्रह्म है. याद રાખજો, આ 24 કલાક ઘૂંટવા જેવો આ બોલ છે. આઠમો, सुख के लिए किसी पर की, ચેતન સંયોગ, અચેતન સંયોગ, દીકરો આવે અને દીકરી આવે અને પત્ની આવે અને બાળકો આવે અને વૈદ્ય આવે અને મારી સાર સંભાળ કરે અને મને યાદ કરે નહીં. કોઈ પરને આપણે યાદ કરીએ, ગમે તે પરદ્રવ્યને યાદ કરીએ, સ્મરણ કરીએ, સાંભળીએ, એનું નામ અબ્રહ્મ છે. કેમ? પોતે સુખ સ્વભાવે છે તો પોતાને સંભાળો.
નવમો બ્રહ્મચારી અર્થાત શિવ મગચારી. કેટલું સરસ વાક્ય છે. બ્રહ્મચારી બ્રહ્મનો આચરણ કરનાર એ સાક્ષાત મોક્ષ માર્ગનો આચરણ કરનાર જીવ છે. બ્રહ્મચારી અર્થાત શિવ મગચારી. એને એકલવાયો જીવન ન કહેવાય, એ એકાકી કેવળી જેવો એકલ વિહારી આનંદમય જીવન કહેવાય. 10મો બોલ પર સે ઉદાસ હુએ બિના आत्मा में निवास नहीं होता. वाह. दास भगवंत के उदास रहे जगत सो, जगत मात्रથી ઉદાસીન થયા વિના આત્મ સ્વભાવમાં નિવાસ શક્ય નથી. એટલે સ્વ સ્વરૂપમાં નિવાસ કરવા માગતા હોઈએ જગત માત્રથી ઉદાસ થવું પડે. પૂજ્ય બહેનશ્રીના શબ્દોમાં કહીએ તો પોતાનામાં જે જીવવા માગે છે એને જગતથી મરવું પડશે. જે જગતથી મરવા માગે તે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં જીવી શકે. 11મો બોલ ભોગ ભોગે નહીં ભૂગતે જાતે હૈ. શું કહેવા માગે છે? ભોગ ભોગે નહીં ભૂગતે જાતે હૈ. એટલે હે જીવ, તું ભોગોને ભોગવતો નથી, ભોગો તને ભોગે છે. બહુ અદ્ભુત વાત છે. ભોગો ન ભુગતા વૈમેવ ભુગતા. ભોગોને આપણે ભોગવ્યા નથી, ભોગો એ આપણને ભોગવ્યા છે. વાહ, કેવી અલૌકિક વાત. ભોગોને આપણે નથી ભોગવ્યા, ભોગો એ આ મોહી જીવને ભોગવ્યા છે. ભોગ ભોગે નહીં જાતે हैं भोगते जाते हैं. विषय की कल्पना ही विष है. वाह. 5 इंद्रिયના વિષયોનું સ્મરણ. અરે કલ્પના, વિષયની કલ્પના માત્ર પણ વિષ છે. આવી રીતે આ ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મના દિવસે 13 સુવિચારો અલૌકિક આપણે સ્મરણ કર્યા. એટલે હંમેશા ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મની ભાવના આપણે ભાવવી જોઈએ. બીજા 10 સુવિચારો આપણે જોઈએ બ્રહ્મચર્ય અંગે. બ્રહ્મ સ્વરૂપ મેં ચર્યા ही तो બ્રહ્મચર્ય है. સ્વરૂપ અને સ્વભાવમાં ચર્યા થવી એનું નામ જ બ્રહ્મચર્ય કહેવાય. जब और कुछ नहीं सुहाता, सिर्फ आत्मा ही सुहाता है, तब ब्रह्मचर्य होता है. એમાં એક વાક્ય હમણાં વાંચી ગયા આપણે. સુખને માટે કોઈ પણ પર વસ્તુને યાદ કરવું તે અબ્રહ્મ છે. અહીંયા પોઝિટિવ, અહીંયા અસ્થિપરક કીધું. जब और कुछ नहीं सुहाता, सिर्फ आत्मा ही सुहाता है. जब निज आत्म अनुभव आवे, तब कछु और नहीं सुहावे. કેટલી સરસ વાત છે આ. સ્વરૂપ અને સ્વભાવ સુહાવનો લાગવો જોઈએ, ત્યારે બ્રહ્મચર્યનો મંગલમય प्रारंभ થાય. વિષય બ્રહ્મ સ્વરૂપ આત્મા કે શત્રુ હૈ. 5 ઇન્દ્રિયના વિષયો શત્રુના નામે કેમ કે અનાદિકાળથી એનો પડખો જીવે ફેરવ્યા રાખે છે, માટે શત્રુના પક્ષમાં રહે છે. ચોથો બોલ વિષય મેં સુખ બુદ્ધિ ही तो બ્રહ્મ है. આની વાત હમણાં જ આપણે કરી. સુખ બુદ્ધિ શબ્દ છે. સુખ બુદ્ધિ એટલે સુખ મને મળશે એવી માન્યતા, એનું નામ સુખ બુદ્ધિ. એમાં સુખ છે, એનાથી સુખ છે એવી ઊંધી માન્યતા, એનું નામ અબ્રહ્મ છે, પાપ છે, દોષ છે. शील स्वभाव को कहते हैं, तो जो स्वभाव से दूर करे वो सब कुशील है. जो આ પુણ્ય પાપ અધિકારનો સરવાળો. शील સ્વભાવને કહેવામાં આવે છે. જ્યારે સ્વભાવથી જે દૂર કરે તે બધું જ પુણ્ય ને પાપ કુશીલ છે. इंद्रिय विषय तो ठीक, इंद्रिय ज्ञान भी ब्रह्म में बाधक है. આ બહુ અલૌકિક છે. માત્ર ઇન્દ્રિય વિષયોથી જ દૂર હટવાની વાત નથી, ઇન્દ્રિય જ્ઞાનથી પણ દૂર હટવું જોઈએ. હું ઘણું જાણું, ઘણા ગ્રંથો વાંચું, હું આ જોઉં, હું તે જોઉં, હું આ સાંભળું, હું તે આ સાંભળું. ભાઈ 5 ઇન્દ્રિયના આંખે જોવાની લાલસા, કાને સાંભળવાની લાલસા, ભાઈ તે ઇન્દ્રિય વિષય કે ઇન્દ્રિય જ્ઞાનની બાધક પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ છે. 7મો બોલ
પર में सुख बुद्धि ही अब्रह्म है। આની વાત તો હમણાં જ કરી છે આપણે। स्वभाव को छोड़ना ही शील को छोड़ना है। केवल एक लक्ष्मण रेखा જ ઉલ્લંઘીને સીતાજીએ તો એ સ્વભાવને છોડ્યો, એ મર્યાદાને વટાવીને આગળ ગયા, શીલને છોડ્યા, એ લક્ષ્મણ રેખા ઓળંગીને આગળ ગયા તો રામથી વિરહ એને સહેવું પડ્યું। આ વાત આમાંથી આપણને શીખવા મળે। ब्रह्मचर्य निधि है और विषय चोर, विषय चोर बहु फिरत हैं। भगवती आराधनाમાં વાત લખી, બ્રહ્મચર્ય નિધિ છે, ખજાનો છે, અને વિષય 5 ઇન્દ્રિયના વિષયો બધા ચોર છે। 10મો બહુ અલૌકિક બોલ, ब्रह्मचारी को मनुष्यों में देव कहा है। હમણાં જ આપણે શરૂઆતમાં જોયું હતું, બ્રહ્મચર્યનું પાલન કરનાર સામાન્ય માનવી નહીં પણ સાક્ષાત દેવ છે। આવી રીતે આ બ્રહ્મચર્ય અંગે આપણે આજે સરસ મજાની ગહેન ગંભીર ચર્ચા લીધી। છેલ્લો આ પુષ્પક કાવ્ય સાથે આપણે વિરામ તરફ વળીએ। બધા એક સાથે આનો પાઠ કરીએ। 2.5 અક્ષર કાત્મા, 2.5 अक्षर का आत्मा, 2 अक्षर का ज्ञान, जो यह सम्यक जानता पाता पद निर्वाण। आत्म ब्रह्म ही ब्रह्म है, परम भाव से युक्त, ब्रह्मचर्य उर धार कर प्राणी होते मुक्त। ब्रह्मचर्य उर धार कर प्राणी होते मुक्त। 2.5 अक्षर का आत्मा, 2 अक्षर का જ્ઞાન। કેવી અલૌકિક અને અપૂર્વ વાત છે। આપણે પોથીને પોથી વાંચી જઈએ છીએ, શાસ્ત્રોને શાસ્ત્રો વાંચી જઈએ છીએ, જીનવાણી અને જનાગમની દરેક પાને પાને બ્રહ્મચર્યનો પ્રેમ લખેલ છે। શબ્દે શબ્દમાં બ્રહ્મ ભાવના શ્વાસ અંકિત કરેલા હોય છે, પણ શાસ્ત્રો પૂરા થઈ જાય પણ આપણા શ્વાસોચ્છ્વાસમાં સ્વરૂપ અને સ્વભાવનો બ્રહ્મ ભાવનો વસવાટ નથી થતો। એટલે આજના આ મંગલમય દિવસે આપણે આ ગહેન ગંભીર એ સ્વભાવ ભાવની, જે સ્વરૂપ સ્વભાવની મસ્તી અને આનંદ જેને આપણે વાગોળ્યા છીએ, આપણે હાથ જોડીને એવા પ્રણ ચોક્કસ કરીએ। મેં બહુ ખેદ સાથે હું આપ સૌને એક વાત ચોક્કસ કહેવા માગીશ। હું જ્યારે ધોરણ 5મા, 6ઠા અને 7મા ધોરણમાં હતો ત્યારે અમારા બાલ બ્રહ્મચારી ગુરુજી લોકોને જોઈને મને સફેદ વસ્ત્ર એટલો ગમતો। હું એમને કહેતો હંમેશા, ગુરુજી મારે તમારા જેવા સરસ મજાના આ વસ્ત્રમાં રહેવું હોય તો અમારે શું કરવું જોઈએ? તો અમારા ગુરુજી એમ કહેતા, આ બ્રહ્મચર્યનો વેશ ધારણ કરો। ખરેખર હું આપ સૌને કહું છું, મને 3 વર્ષ દરમિયાન બ્રહ્મચર્ય અંગે એટલા સંસ્કારો અને એટલી ભાવના અંદરમાં દ્રઢ હતી જેની કોઈ કલ્પના ન કરી શકીએ। એટલે જ્યારે આ બ્રહ્મચર્યની વાત આવે ત્યારે ખરેખર રૂવાટે ઊભા થઈ જાય અને રૂવે આત્મ સ્વભાવનો મહિમા, એટલી પવિત્રતા, એટલી શીતળતા, એટલી ધવલતા। એટલે પૂજ ગુરુદેવશ્રી ધન્ય છે જેમનું જીવન બ્રહ્મચર્યમય રહ્યું, અને તે જીવો મહાભાગ્યશાળી છે જેઓ ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોના ચરણોમાં રહીને સંપૂર્ણ જીવન બ્રહ્મચર્યમય જીવન વિતાવ્યા। ખરેખર આવા પવિત્ર જીવોની સાધનાને
પરોક્ષ ભાવે સ્પર્શ કરતા આ છેલ્લા અંતિમ મંગલાચરણ તરીકે એક છંદ વડે આપણે વિરામ લેશું. આપ સૌ હાથ જોડજો. उत्तम क्षमादिक धर्म आत्म का सहज निज भाव है, का सहज निज भाव है. सुख शांति का है हेतु जग में, मुक्ति का सुपाव है, मुक्ति का सुपाव है मूल सम्यग दर्शन निज में, लीनतामय ये धर्म, लीनतामय ये धर्म. पूजो स्वभाव भावना हो, पूजो स्वभाव भावना हो, पूर्ण दश लक्षण धर्म, पूर्ण दश लक्षण धर्म. आ साथे आ પરવાદિરાજ દશલક્ષણ ધર્મની આરાધનાના પાવન દિવસો લગભગ આજે પૂરા થયા અને આ સાથે કાર્તિક માસમાં ભાદ્રપદ માસમાં જે ભાદોના આરાધનાના પર્વ આપણે ઉજવશું એનો મહામાંગલિક ભાવનાનો માંડવો આપણે રોપવાનો આ એક ભગીરથ પ્રયત્નો કર્યા છે. મારા રૂવે રૂવે તો એ દશલક્ષણ ધર્મના જ દિવસો ઉછળે છે, જે દિવસોમાં આપણે સરસ મજાની આરાધના ભવિષ્યમાં કરવાના છીએ, કરશું એવી મંગલ ભાવના સાથે હું વિરામ લઉં છું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो